नमस्कार, मैं हूं शिखा शुक्ला और आप देख रहे हैं द वॉइस न्यूज। आइए रुक करते हैं आज की ताज़ा तरीन बड़ी खबरों की ओर। वापी स्थित श्रेयस मेडिकेयर संचालित जनसेवा हॉस्पिटल में श्री श्याम युवा चैरिटेबल ट्रस्ट और श्रेयस मेडिकेयर जनसेवा हॉस्पिटल के संयुक्त तत्वाधान में वलसाड रक्तदान केंद्र के सहयोग से एक भव्य स्वैच्छिक रक्तदान शिविर का सफल आयोजन किया गया। शिविर का शुभारंभ जनसेवा हॉस्पिटल के मैनेजिंग ट्रस्टी सुरेख देसाई, ट्रस्टी विनय भाई देसाई तथा श्री श्याम युवा चैरिटेबल ट्रस्ट के पदाधिकारियों एवं सदस्यों द्वारा दीप प्रज्वलित कर किया गया। इस अवसर पर ट्रस्ट के लाखन सेन, राधा किशन सैनी, विनोद शर्मा, सुरेश तिवारी, विनीत ओझा, आनंद अग्रवाल, दीपक बाहेती, अरविंद अग्रवाल तथा सुनील अग्रवाल विशेष रूप से उपस्थित रहे। कार्यक्रम को संबोधित करते हुए जनसेवा हॉस्पिटल के मैनेजिंग ट्रस्टी श्री सुरेख देसाई ने अस्पताल में संचालित ब्लड स्टोरेज बैंक की महत्वता पर प्रकाश डाला। उन्होंने कहा कि समय पर उपलब्ध रक्त कई मरीजों के लिए जीवन रक्षक साबित होता है। साथ ही उन्होंने श्रेयस मेडिकेयर जनसेवा हॉस्पिटल द्वारा प्रदान की जा रही विभिन्न स्वास्थ्य सेवाओं की जानकारी देते हुए अधिक से अधिक लोगों से स्वैच्छिक रक्तदान के लिए आगे आने की अपील की। वहीं वलसाड रक्तदान केंद्र के चिकित्सक ने रक्तदान की पूरी प्रक्रिया, उनकी सुरक्षा तथा समाज और जरूरतमंद मरीजों के लिए इसके महत्व की विस्तार से जानकारी दी। उन्होंने रक्तदान से जुड़े भ्रमों को दूर करते हुए नियमित रक्तदान को एक महान सामाजिक दायित्व बताया। इस अवसर पर जनसेवा हॉस्पिटल के डॉक्टर हिमांशु पटेल एवं डॉक्टर राहुल गुप्ता ने सभी रक्तदाताओं का सम्मान करते हुए उनका अभिनंदन किया और अधिक से अधिक लोगों से इस महायज्ञ में सहभागी बनने का आह्वान किया। शिविर के दौरान बड़ी संख्या में लोगों ने उत्साहपूर्वक स्वैच्छिक रक्तदान कर मानव सेवा का प्रेरणादायी उदाहरण प्रस्तुत किया। कार्यक्रम के सफल आयोजन के लिए श्री श्याम युवा चैरिटेबल ट्रस्ट, वलसाड रक्तदान केंद्र, जनसेवा हॉस्पिटल के चिकित्सकों, स्टाफ तथा सभी रक्तदाताओं के प्रति आभार व्यक्त किया गया। जे आज केम्पનું આયોજન કરવામાં આવ્યું છે એમાં અમારા વલસાડ રક્તદાન કેન્દ્ર તરફથી પૂરેપૂરો સહકાર મળ્યો છે, એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર। સર, કેટલા ડ્યુરેશનમાં આપણે બ્લડ ડોનેશન કરી શકીએ છીએ? એકવાર રક્તદાન કર્યા પછી એના કેટલા સમય બાદ આપણે રક્તદાન કરવું જોઈએ? जी कोईपण व्यक्ति एक वखत रक्तदान करे पछी भाईओ माटे 90 दिवस એટલે કે 3 મહિના પછી રક્તદાન કરી શકે છે અને બહેનો 120 દિવસ એટલે કે 4 મહિના પછી રક્તદાન કરી શકે છે। અને જે પ્લેટલેટ ડોનેશનની એસડીપીની સુવિધા છે એ વ્યક્તિ એકવાર રક્તદાન કર્યા પછી દર 15 દિવસે રક્તદાન કરી શકે છે। આ પ્રસંગે એક વસ્તુ એડ કરવી છે કે જ્યારથી અમે આ વલસાડ રક્ત કેન્દ્ર સાથે આ જે ચાલુ કર્યું છે ત્યારથી અમને સર્વિસમાં એમના તરફથી જે સ્ટોરેજ ફેસિલિટી છે, રેગ્યુલર જે બી રિક્વાયરમેન્ટ છે તેમના તરફથી ફૂલફિલ થાય છે। ને પેશન્ટને ઘણી વખત એવું થયું છે કે દમણ ને સેલવાસમાંથી બી જ્યાં બ્લડ નથી મળતું, ઇવન જીઆઈડીસીમાંથી બી લોકો અહીંયા આવીને લઈ જાય છે। ને ઘણી વખત મારા પર બી ફોન આવ્યા છે ને રાતના 2 વાગે બી પ્રોવાઈડ કર્યું છે। તે બદલ એમનો જેટલો આભાર માનું ટ્રસ્ટ તરફથી એટલો ઓછો છે, કારણ કે એમના સહયોગવાર આ પોસિબલ નહીં હતું, એમ કહેવા માગું છું। થેન્ક યુ સર। શ્યામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર। અહીં જે રીતે સાહેબે કીધું એમ દર 6 મહિનાથી અમે બ્લડ બેંક જે બ્લડ ડોનેશન સેન્ટર ચલાવીએ છીએ, સ્ટોરેજ સેન્ટર, અને એના થકી અમે ઓલમોસ્ટ મહિને 400 જેટલી બ્લડ બેગ પ્રોવાઈડ કરીએ છીએ દર્દીઓને। અમારી પાસે જે ડાયાલિસિસ સેન્ટર છે એમાં 800 ડાયાલિસિસ જે મહિને થાય છે, તો એમાં ઘણીવાર પેશન્ટોને બ્લડની જરૂર પડે, તો એના માટે બહાર ના જવું પડે એટલે અમે આયોજન કરેલું હતું અને એના થકી આજે બાકીના બધા દર્દીઓને પણ લાભ મળે છે। જે રીતે અમારા સર્જરીમાં કોઈ પેશન્ટ આવી ગયું, ટ્રોમાનું પેશન્ટ આવે, એને બ્લડની જરૂર પડે, કંઈ સિકલના પેશન્ટ હોય કે થેલેસેમિયાના પેશન્ટ, દરેક પેશન્ટમાં જરૂર પડે તો અમે અહીંયાથી વિધાઉટ રિપ્લેસમેન્ટ બ્લડ પ્રોવાઈડ કરીએ છીએ, એ પણ એક નોમિનલ રેટથી। અને એ જ રીતે અમે આ સેવા આગળ ચાલુ રાખશું। ભવિષ્યમાં બ્લડ બેંક ચાલુ કરવાનો પણ એક આશય છે, તો એની પણ અમારો પ્લાનમાં છે અત્યારે, અને ધીમે ધીમે એક્ઝિક્યુટ કરીશું। આ સિવાય અમારી જે કાર્ડિયોલોજિસ્ટની સેવા છે અને બાકીની સર્જિકલ, ન્યુરો સર્જરી, બાકીની સુપર સ્પેશિયાલિટી સેવાઓ અત્યારે કાર્યરત છે। અને ફરી એકવાર ચેરિટેબલ ટ્રસ્ટ, શ્યામ ચેરિટેબલ ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર આ સેવા પ્રોવાઈડ કરવા માટે। થેન્ક યુ सर, आपका नाम? मेरा नाम राधा कृष्ण सैनी है और श्री श्याम युवा चैरिटेबल ट्रस्ट के द्वारा प्रथम ये रक्तदान का आयोजन जनसेवा हॉस्पिटल के द्वारा हमने रखा है। और अप्रैल के महीने के अंदर एक डायलिसिस मशीन हमारी मंडल की तरफ से प्रोवाइड की गई थी। उसी टाइम ऐसे बात हुआ था कि हर साल अपने एक ब्लड डोनेशन का कैंप यहाँ रखवाएं, और पूरी टीम के द्वारा इनके अच्छा सहयोग मिला है और आशा करते हैं हर साल हम लोग ऐसा ही एक ब्लड कैंप यहाँ रखते जाएं। धन्यवाद। આજે શ્યામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અહીંયા જનસેવા ખાતે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે।
અગાડી બી આ ટ્રસ્ટ તરફથી અમને ડાયાલિસિસ મશીન ડોનેટ કરવામાં આવેલું હતું ને આ જે ટ્રસ્ટના એક્ટિવ મેમ્બરમાં અમે જે ટચમાં છે લાખનભાઈ છે ને સૈનીભાઈ છે તે કાયમ જનસેવાના કોઈ બી સારા કામમાં શ્રેયસ મેડિકલના કાયમ ઊભા રહેલા રહે છે. તે બદલ શ્રેયસ મેડિકલ અને જનસેવાના ટ્રસ્ટીગણ તરફથી મેં એમનો આભાર માનું છું ને મને પૂરી ખાતરી છે કે એમનો સહયોગ આ રીતના અમને મળતો રહેશે. ને જે આ બ્લડ બેંકનું જે અમારે છેલ્લા 6-1 મહિના થઈ ગયા અમે ચાલુ કરીને વલસાડ રક્તદાન શિબિર જોડે અમે આ ટાઈપ કરેલું હતું. તેનાથી આજુબાજુની જનતાને બહુ બેનિફિટ થાય છે ને એવરેજ મહિને 401 બોટલ જે યુનિટ છે ત્યાંથી જાય છે ને અમે ફ્રી રિપ્લેસમેન્ટ એટલે તમારે કોઈ રિપ્લેસમેન્ટ આપવાની જરૂર નથી. અહીંયા આવીને તમે બ્લડ પોતે લઈ જઈ શકો છો. કારણ કે ઘણી વખત શું હોય છે કે કોઈ રિલેટિવ હોતા નથી. જે આપણા આ એરિયા છે તે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એટલે કોઈ રિલેટિવ હોય નહીં, કોઈ ફ્રેન્ડ હોય, કોઈ બ્લડ આપે નહીં આપે એવા બધા બહુ ઇન્સિડન્ટ બન્યા છે પાસ્ટમાં બી. એટલા માટે અમે જે કોસ્ટ જે અમારી ઓપરેટિંગ જે કોસ્ટ આવે છે અને સેવિંગની કે પ્રોસેસિંગની જે કોસ્ટ આવે છે તે કોસ્ટનું કોસ્ટ જ અમે આ સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ ને એનો લોકો લાભ વધુમાં વધુ સંખ્યામાં લે એવી અમારા ટ્રસ્ટની ભાવના છે ને આગળ બી અમે ચાલુ રાખશું આ વસ્તુ. સર આ બ્લડ બેંક 24 અવર્સ સર્વ કરે છે? હા, 24 અવર્સ સર્વ કરે છે. ઓકે. હું ભાવેશ રાયચા, ડાયરેક્ટર બ્લડ ડોનર મોટિવેશન, વલસાડ રક્તદાન કેન્દ્ર. આજે હું આભારી છીએ જનસેવા, શ્રેષ્ઠ મેડિકેર અને શ્યામા ચેરિટેબલ ટ્રસ્ટના કે આવા રક્તદાન શિબિરો થકી આપણે વધુને વધુ દર્દીઓનું જીવન બચાવી શકીએ છીએ અને વલસાડ રક્તદાન કેન્દ્ર વધુને વધુ બ્લડ સ્ટોરેજ સેન્ટર સાથે જરૂરિયાતમંદ દર્દીને એમના ઘર આંગણે જ આ રક્તની સેવા મળી રહે એ માટે સંપૂર્ણ પ્રયાસ કાર્યરત છે અને ભવિષ્યમાં પણ વધુને વધુ સ્ટોરેજ સેન્ટર થકી લોકોને એમને જરૂર મુજબ થેલેસેમિયા, સિકલ અને સર્જરી, એક્સિડન્ટના દર્દીઓને ત્યાં ત્યાં બ્લડ મળે. અને અમારી અપીલ છે કે સમગ્ર જિલ્લાની જે જરૂરિયાત છે એમાં વલસાડ રક્તદાન કેન્દ્ર 70% જરૂરિયાત પૂર્ણ કરે છે. એ પૂર્ણ કરવામાં સૌ સમાજનો સહયોગ, યુવાનોનો સહયોગ અને સૌને નિયમિત રક્તદાન માટેની અમારી અપીલ છે. થેન્ક યુ. સર, હમણાં હાલની પરિસ્થિતિમાં કેટલા યુનિટ બ્લડ રોજ રિક્વાયરમેન્ટ આવે છે? વલસાડ રક્તદાન કેન્દ્રની વાત કરું તો અત્યારે રોજના 80 થી 90 યુનિટની રિક્વાયરમેન્ટ આવે છે. હવે ચોમાસું ચાલુ છે અને ડેન્ગ્યુનો પ્રકોપ વધશે એટલે ખાસ કરીને પ્લેટલેટની રિક્વાયરમેન્ટ રહેશે. તો વલસાડ રક્તદાન કેન્દ્ર પાસે પ્લેટલેટ, સાદા પ્લેટલેટથી લઈને SDP સિંગલ ડોનર પ્લેટલેટની પણ સુવિધાઓ ઉપલબ્ધ છે કે જે થકી આપણે દર્દીને સારું જીવન અને સારા બ્લડ પ્રોડક્ટ્સ આપવા માટે સક્ષમ છીએ. સર, 80 જેટલા યુનિટની રોજ રિક્વાયરમેન્ટ હોય છે એની સામે આપણી પાસે કેટલા યુનિટ અવેલેબલ હોય છે અને કેટલાની અછત રહે છે? હાલમાં ઉનાળામાં જે ક્રાઇસિસ હતી એ હવે ધીરે ધીરે પૂર્ણતા તરફ જઈ રહી છે અને નાના મોટા રક્તદાન શિબિર ચાલુ થયા છે એટલે અત્યારે રિક્વાયરમેન્ટની સામે અમે બ્લડ ઇઝીલી આપી શકીએ છીએ. જે રક્તદાન શિબિર આયોજકોને આભારી છે અને એ નિયમિત રક્તદાન થતું રહે, રક્તદાન લોકો કરતા રહે અને આવા નાના મોટા રક્તદાન શિબિર યોજાતા રહે જે થકી અમે આ પૂર્ણ કરી શકીએ છીએ. એટલે હાલમાં અછતની સામે અછત નથી પણ અમે વધુને વધુ લોકોને રક્તદાન મેળવીને પ્રયાસ કરી રહ્યા છીએ. ઘણા લોકોમાં એવો ભ્રમ હોય છે કે રક્તદાન કરવાથી શરીર કમજોર પડે છે અને બીમારીઓ આવે છે, તો એવા લોકોનો ભ્રમ દૂર કરવા માટે અને એ સચ્ચાઈ શું છે એ જણાવશો? રક્તદાન સામાન્ય રીતે 45 કિલો વજનથી લઈને ઉપર કોઈ પણ વ્યક્તિ કરી શકે છે જેની ઉંમર 18 થી 65 વર્ષ છે અને હિમોગ્લોબિન 12.5 થી વધુ હોય તે વ્યક્તિ રક્તદાન કરી શકે છે. રક્તદાન કરવાથી કોઈ જ શારીરિક નબળાઈ આવતી નથી. મારી પોતાની વાત કરું તો મેં અત્યાર સુધીમાં 150 વખત રક્તદાન કરી ચૂક્યો છું અને આપ સૌની સામે છું અને વધુને વધુ યુવાનો નિયમિત રક્તદાન કરે છે. એમાં કોઈ જાતનું બ્લડ ડોનેશનથી કોઈ ઇન્ફેક્શન ફેલાતું નથી કે કોઈ ચેપ લાગતો નથી કે કોઈ શારીરિક નબળાઈ આવતી નથી. રક્તદાન એક સરળ પ્રોસેસ છે અને કોઈ પણ તંદુરસ્ત વ્યક્તિ કરી શકે છે. ब्यूरो रिपोर्ट, द वॉइस न्यूज। अपने ब्रांड को नई पहचान दें। हमारे न्यूज चैनल पर विज्ञापन देने के लिए अभी इस नंबर पर संपर्क करें 9898889116 पर। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।